દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વર્ધમાન 24 ન્યૂઝ. વર્ધમાન 24 ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો, લાઇક અને શેર. લખતર તાલુકાના કંડક્ટર તરીકે ફરજ બજાવતા યુવાનને મોબાઈલ મળતા મૂળ માલિકને પરત કરી પ્રમાણિકતા દર્શન કરાવ્યા. ટ્રાફિક કંટ્રોલર જાણ કરી મોબાઈલના મૂળ માલિક સુધી શોધખોળ કરી મોબાઈલ પરત કર્યો. સુરેન્દ્રનગર રામગીરી રૂટની બસમાં કંડક્ટર તરીકે ફરજ બજાવતા રાજભા ઝાલા ફરજ પર હતા. આજે તેઓ સુરેન્દ્રનગરથી બસ લઈને રામગીરી તરફ જતા હતા, ત્યારે કારોલ ગામથી આગળ પહોંચતા તેમના ધ્યાનમાં આવેલ કે તેમની બસમાં મોબાઈલ પડ્યો છે. મોબાઈલ અંતર્ગત પૂછપરછ કરતાં કોઈ જાણકારી મળેલ નહીં. તેમ છતાં તેમણે મૂળ માલિકની શોધખોળ કરી જારી રાખી હતી. ત્યારે તેમને જાણવા મળ્યું હતું કે મોબાઈલ કોઈ નિલેશભાઈ મહારાજનો છે અને નિલેશભાઈ કારોલ ગામમાં હવન વિધિ માટે આવ્યા હતા. આથી નિલેશભાઈનો સંપર્ક કરતા તેઓ હવન વિધિમાં રોકાયેલા હોવાથી મોબાઈલ લેવા આવી શકે તેમ હતા નહીં. તેમને તેમના પુત્રને મોબાઈલ લેવા મોકલેલ હતો. આથી બજરંગપુરાના વતની રાજભા ઝાલાએ એસટી વિભાગમાં ટ્રાફિક કંટ્રોલર તરીકે ફરજ બજાવતા ધર્મેન્દ્રસિંહ એસ રાણાની ઉપસ્થિતિમાં બસમાંથી મળેલ આવેલ મોબાઈલ મૂળ માલિક પુત્રને પરત સોંપી પ્રમાણિકતાના દર્શન કરાવ્યા હતા. રિપોર્ટર વિજય જોશી, લખતર, વર્ધમાન 24 ન્યૂઝ.